ચાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 6 હિન્દીમાં આજે આપણે આ છેલ્લો પાઠ છે. જે પાઠ છે હિન્દીની અંદર 7 પાઠ, જેમાં 7મું એકાઈ છે. એની અંદર યહ ભી એક પરીક્ષા. તો આપણે છેલ્લો પાઠ છે એ છેલ્લા પાઠની અંદર પરીક્ષાની વાત કહેવામાં આવી છે કે આ પણ એક પરીક્ષા છે. તો આખા પાઠની અંદર જે પરીક્ષા વિશે કહેવામાં આવ્યું છે, જેની અંદર આ એક એકાંકી છે. કેવું છે? એકાંકી છે જેનું, અને એનું સુરેન્દ્ર અંચલ, જેના લેખક છે સુરેન્દ્ર અંચલ, અને સાહિત્ય પ્રકાર એકાંકી છે. તો આપણે આ પાઠ સમજીએ પહેલા થોડાક શબ્દાર્થ સમજી લઈએ. જેની અંદર શબ્દાર્થની અંદર પહેલું રાહગીર. રાહગીર એટલે મુસાફિર. આઈના, આઈના એટલે દર્પણ, અરીસો આપણે ગુજરાતીમાં કહીએ છીએ. શકલ, શકલ એટલે કે ચહેરા, આપણો ચહેરો છે. નવનિર્માણ એટલે કે ફિર સે બનાના, નઈ રચના કરનાર. નવનિર્માણ એટલે કે કંઈક નવ કરવાનું, ફરીથી નવ બનાવવાનું. મેઘાવી, મેઘાવી એટલે હોશિયાર. अनुपस्थित એટલે કે ગેરહાજર. હોનાર अच्छे लक्षणों वाला. कर्तव्य फर्ज. कहारना એટલે કે દર ભરી આવાજ से चिल्लाना. बस्ता એટલે થેલા, દફતર. बरकत, बरकत એટલે લાભ, ફાયદા. પિક્ચર એટલે ચલચિત્ર. બેસહારા એટલે નિસહાય. टांग पैर. शपूत એટલે લાયક, પુત્ર. जख्मी घायल. एक्सीडेंट એટલે दुर्घटना. लेट એટલે देर से आना. इंसानियत એટલે मानवता. जोक એટલે खून पीने वाला जंतु विशेष. रोजगार એટલે छोटे सिक्के. होकर એટલે फेरियो. तो आ થોડાક શબ્દાર્થ આપણે જોયા. હવે આ શબ્દાર્થ જોયા. પાઠની અંદર આખી એક પરીક્ષાની વાત કહેવામાં આવી છે. તો આ પરીક્ષા એટલે શું વાત છે, શું એમાં છે આપણે જોઈએ. એકાંકી છે આખું વાક્ય, આખો પાઠ છે એકાંકી છે, સાહિત્ય પ્રકાર. તો જોઈએ. જેના લેખક છે સુરેશ અંચલ. તો સુરેશ અંચલ છે એ प्रस्तुत एकांकी के रचनाकार प्रसिद्ध साहित्यकार श्री सुरेंद्र अंचल जी है. શું કીધું? પ્રસ્તુત એટલે કે આ પાઠની અંદર જે છે એ રચનાકાર પ્રસિદ્ધ એટલે કે જે આ પાઠ પ્રસિદ્ધ કર્યો છે એના રચનાકાર કોણ છે? સાહિત્ય પ્રકાર, સાહિત્યકાર. એના સાહિત્યકાર સુરેન્દ્ર अंचल है. अंचल जी ने अनेक एकांकी, कविता, रेडियो रूपक, कहानी आदि की रचना की है. શું કીધું? અંચલ જે આ પાઠના લેખક છે એનું નામ અંચલ છે. એ અંચલે ઘણા બધા અનેક એકાંકી એટલે કે ઘણા બધા એકાંકી, કવિતા, રેડિયો રૂપક, કહાની એટલે કે વાર્તાઓ, આદિ એટલે કે વગેરેની રચના की એટલે કે વગેરે તમે અંચલે લખેલા છે. जीवन में शिक्षा का बहुत महत्व है. जो શું કીધું? જીવનમાં, આપણા જીવનની અંદર શિક્ષાનું ઘણું મહત્વ છે. मनुष्य के भीतर जो शक्तियां है उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है. શું કીધું? મનુષ્ય કે ભીતર એટલે કે માણસની અંદર જે શક્તિ રહેલી છે એ શક્તિ એનો ઉનસા ઢંગ से उपयोग એટલે કે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એ સાચી શિક્ષા છે. એટલે કે એ સાચું શિક્ષણ છે. મનુષ્યની અંદર જે શક્તિ રહેલી છે ને એ જ એનું સાચું શિક્ષણ છે. परीक्षा में ज्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल्य उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है. શું કીધું? પરીક્ષામાં જો પરીક્ષા આવે છે, આપણે ભણી લઈએ છીએ, છેલ્લે એન્ડમાં પરીક્ષા લઈએ છીએ, વર્ષમાં 2 વાર પરીક્ષા આવે છે ને, બાકી વીકલી ટેસ્ટની તો હોય જ છે અઠવાડિયે અઠવાડિયે. તો પરીક્ષામાં જે જ્યાદા અંક એટલે કે ઝાઝા માર્ક લાવવા એ शिक्षा का मूल उद्देश्य नहीं એટલે કે શિક્ષાનો મૂળ હેતુ નથી. પરંતુ શું કીધું? મગર વાસ્તવિકમાં એટલે કે વાસ્તવિકમાં જો તમારે પરીક્ષાની અંદર સારા માર્ક લઈ આવો એ તમારો મૂળ ઉદ્દેશ નથી. પરંતુ આપણા વાસ્તવિક જીવનમાં, વાસ્તવિક જીવન એટલે કે આપણે જ્યારે સવારથી ઉઠી છીએ ને સૂઈ છીએ ત્યાં સુધીમાં જે આપણો જીવન સાથે જે પણ થાય છે એ વાસ્તવિક જીવન કહેવાય. તો એ વાસ્તવિક જીવનમાં શિક્ષાનો ઘણો ઉપયોગ કર દિખાના એટલે કે એની અંદર આપણે શિક્ષાનો ઘણો ઉપયોગ કરીને બતાવવાનો છે. ડાયરેક્ટ આપણે સ્કૂલે ભણવાવ્યા ને બસ પુસ્તકમાંથી જે પરીક્ષામાં પૂછાણું એ આવડી ગયું, એમાં સારા માર્ક આવ્યા, એ આપણું જીવનનું મૂલ્ય નથી. પણ જીવનનું સાચું શિક્ષણનું મૂલ્ય એ છે કે વાસ્તવિક જીવનમાં કેમ તમારે ઉપયોગ કરીને દેખાડવો, એ એનું મહત્વ છે, શિક્ષાનું મહત્વ. માનવતા બડી મૂલ્યવાન ચીજ છે. यही इस एकांकी का प्रमुख उद्देश्य है. जो मानवता बड़ी मूल्यवान चीज है એટલે કે માનવતા, માણસાઈ, જેની અંદર માણસાઈ છે એ મોટામાં મોટી મૂલ્યવાન એટલે કે મોટા મોટી ચીજ છે એ માણસની અંદર. તો આ પાઠની અંદર એ જ દેખાડ્યું છે કે માનવતા શું છે.
ઓકે, તો આ પાઠની અંદર બે દ્રશ્ય આવશે, જેની અંદર પ્રથમ દ્રશ્ય અને દૃશ્ય, એની અંદર આપણે પ્રથમ દ્રશ્ય જોઈએ. તો પ્રથમ દ્રશ્ય જોઈએ તો દ્રશ્ય તમારી બુકની અંદર જો ફોટાની અંદર દેખાશે સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં. તો આ પાઠ તમે જોજો. તમારે ઘરે અત્યારે તો આપણે સ્કૂલે નથી, સ્કૂલે હોત તો આપણે બાલ સભાની અંદર આ નાટક સ્વરૂપે કરાવે તો આપને બહુ જ મજા આવે જોવામાં. પણ અત્યારે ઘરે આપણે ઓનલાઈન લઈએ છીએ તો તમારે ઘર બેઠા તમારે તમારા દોસ્તાર આજુબાજુ રહેતા હોય અથવા તમારે ઘરે નાના મોટા ભાઈ બહેન હોય તો તમે આ પાઠ બધા સાથે વાંચીને એકબીજાને સમજાવીને પછી તમે ઘરે આ નાટક સ્વરૂપે તમે કરી શકો છો. તો ધ્યાનથી જોજો આપણે શું નાટક સ્વરૂપે કરવાનું છે એકાંકી પાઠમાંની અંદર. તો એની અંદર પહેલું દ્રશ્ય જોઈએ. તો પહેલું દ્રશ્ય જોઈએ તો પડદા ઉઠતા હે बाजार का दृश्य, कुछ लोग इधर उधर जा रहे हैं. जो શું કીધું, પડદો ઉઠ્યો એટલે કે એક જાતનું નાટક. જે રીતના આપણે કેમ એન્યુઅલ ફંક્શન હોય એમાં નાટક કરીએ તો પડદો આમ થાય ને ઊંચો, તો એની અંદર પડદા ઉઠતા એટલે પડદો ઊંચો થયો. એની અંદર પડદો ઊંચો થયો ને પહેલું દ્રશ્ય શું દેખાડ્યું, જેની અંદર બાજાર એટલે કે આપણે બજારમાં જાય છે ને માર્કેટમાં, તો અહીં માર્કેટનું દ્રશ્ય દેખાડવામાં આવ્યા છે. તો દ્રશ્યની અંદર શું છે કે કેટલાય ઈધર ઉધર એટલે આજાર એટલે કે ઘણા લોકો આવે અને જાય છે. એક બાલક, એમાં એક બાલક આવ્યો, બોલ્યો કે कंधे पे थैला, हाथ में ब्रश, बूट पालिश एक राहगीर से, बाबूजी जूते चमका दूं, शानदार कर दूं. तो एक बाળક બોલ્યો. એની અંદર બજારનું ચિત્ર છે એટલે બજારની અંદર શું શું હોય આપણે જોઈએ આપણે. તો એની અંદર એક બાળક છે, જે બાળક શું છે કંધે પર એટલે કે જેના ખંભા પર એક થેલો છે અને હાથમાં બ્રશ એટલે કે હાથમાં બ્રશ છે અને બૂટ પાલિશ બોલે છે. શું બોલે છે? બૂટ પાલિશ બોલે છે. એટલે તમને ખબર પડી ગઈ કોણ છે એ છોકરો? બૂટ પાલિશ કરવાળો છોકરો છે. એક રાહગીર છે. તો રાહગીર એટલે શું? મુસાફર, જે આવતા જતા હોય મુસાફર એટલે કે જે લોકો માર્કેટમાં આવ્યા છે મુસાફર કહેવાય ને, એ લોકોને કહે છે કે બાબુજી, એટલે એક માણસ છે તો એને કહે છે કે બાબુજી જૂતે ચમકા દો, એટલે કે તમારા જૂતા એટલે કે તમારા બૂટ ચમકાવી દો, એટલે કે બૂટ સાફ કરી દઉં, શાનદાર કરી દઉં. શાનદાર એટલે કે એકદમ ચડચડાટ કરી દઉં. પછી રાહગીર એટલે કે જે મુસાફર જાય છે એ કહે છે નહેરે પરે હટ. તો જે મુસાફર છે માર્કેટમાં આટા મારે છે, જે ત્યાંથી નીકળે છે બૂટ પોલીસ વાળા પાસેથી, રાહગીર કહે છે કે ના, નહીં એટલે કે ના રે, આગો ખસ એમ કહે છે. પછી પાછો બાળક બોલે છે, બાળક बूट पकड़कर आईना बना दूंगा जूतों को, अपनी शक्ल देखकर फिर पैसा देना बाबूजी, फिर 2 रुपये. શું કે છે બાળક સામે રાહગીરની ભાઈ છે ને કે છે જે મુસાફર એટલે માર્કેટમાં હતો એ ભાઈને બૂટ પકડે, એનું બૂટ પકડી લે છે, એના આગો ખસવાનું કે છે તો બૂટ પકડી લે છે. આઈના બનાના એટલે જો આ એક રૂઢિપ્રયોગ છે જેનો તમારે રૂઢિપ્રયોગ અંદર આવશે. પરીક્ષાની અંદર રૂઢિપ્રયોગ પૂછાય છે તો પાઠ સાથે સમજતા જવાના. રૂઢિપ્રયોગની અંદર આઈના બનાના એટલે કે बहुत चमकदार बनाना, એટલે કે बहुत चमकदार बनाना. आईना बनाना એટલે બહુ ચમત્કાર બનાના. તો બૂટ પકડીને કહે છે કે તમારા આઈના જેવા એટલે કે બહુ ચમત્કાર બનાવી દઈશ, તમારા બે જૂતા એટલે કે બે બૂટ તમારા ચમકદાર બનાવી દઈશ. अपनी शकल देखकर, પછી એમ કહે છે બાળક કે તમારી એટલા બધા ચમત્કાર બનાવી દઈશ બૂટ કે એની અંદર તમારી શકલ એટલે કે તમારો ચહેરો દેખાશે. ઈ બૂટની અંદર તમારો ચહેરો જોઈ લેવાનો, પછી પૈસા આપજો બાબુજી. એટલે ભાઈને એમ કહે છે બાળક કે પછી પૈસા દેજો, એવા ચમકદાર બનાવી દઈશું, પછી તમે 2 રૂપિયા આપજો. આઈના એટલે કે દર્પણની અંદર દેખાય, દર્પણ જેવા કરી દેશે એના બૂટ, દર્પણ જેની અંદર અરીસા જેવું બૂટ થઈ છે એવું. રાહગીર अरे भट्ट, झोंक की तरह चिपक जाता है, भाग राहगीर के पीछे बालक चला जाता है. दूसरी ओर से एक होकर अखबारों का बंडल ले आता है. जो શું કે છે રાહગીર એટલે ઈ પછી જે ભાઈના બૂટ પકડીને ઉભા છે, ભાઈ કીધું આગો હટ, અરે હટ એટલે કે આગો ખસ. झोंक की तरह चिपक जाता है. झोंक એટલે અહીંયા જોક એટલે જે ખૂન પીને વાળા જંતુ હે ને વિશે, જે આપણે એવા જંતુ છે હાથમાં ચોટી જાય છે, જે આપણે ખેંચી તો ઉખડતા નથી, તો એમ કે છે કે એની જેમ તું ચીપકી ગયો છે. જોક એટલે ચામડીની અંદર ચીપકને વાળા જैसा જંતુ होता है એને इस तरह कहते हैं. એટલે કે જે જોક એટલે કે જે જંતુની જેમ ચોટી ગયો છે, ચીપક ગયા એટલે કે આગો ખસ એલાને કહે છે. જે બૂટ પોલીસ વાળો બાળક હોય છે કે આગો ખસ, ભાગ અહીંથી. પછી પાછળ રાહગીર કે પીછે બાલક ચલા જાતા હે. રાહગીર કે પીછે એટલે કે છે બૂટ જેના પોલીસ કરવાતા ઈ મુસાફરની પાછળ ઈ બૂટ પોલીસ વાળો ભાઈ એની પાછળ જતો રહે છે. અને બીજી બાજુ દૂસરી ઓર એટલે જો આખું છે ને
એની અંદર બજારનું દ્રશ્ય છે. એની બીજી સાઈડ દેખાડે છે કે દૂસરી ઓર કે બીજી સાઈડ એક હોકર વાળા એટલે કે એક હોકર એટલે જે ફેરીઓ હોય છે, તમને ખબર છે જે છાપું વેચતો હોય છે, એ અખબારો એટલે છાપા વેચવાવાળો બંડલ, છાપાનું બંડલ લઈને નીકળે છે, લઈને આવે છે ત્યાંથી. होकर अखबार हिलाते हुए आज की ताजा खबर भूकंप से गिरे मकानों का नव निर्माण, छात्राओं की फीस माफ, स्कूल के लड़कों ने डाकू पकड़ा। आज की ताजा खबरें, कुछ लोग अखबार खरीदने लगते हैं, दूसरी ओर से चाय वाला बालक आता है, एक हाथ में बाल्टी जिसमें कप रखे हैं, एक हाथ में केटली। तो जो શું કીધું છે બીજી ઓર દ્રશ્ય, પેલું બુટ પોલીસ છે છોકરો ઓલા ભાઈને કઈ કરાવતો નથી અને ભાઈ મુસાફિર ભાઈ છે વઈ જાય એની પાછળ બૂટ પોલીસ વાળો વઈ જાય છે. પછી બીજી સાઈડ થી છાપા વાળો આવે છે. તો છાપા વાળો ફેરીઓ આવે છે તો ફેરીઓ અખબાર હિલાતે એટલે આમ અખબાર હિલાતે हुए એટલે કે છાપા વાળો અખબાર એટલે કે છાપો હલાવતો આવે છે અને કે છે કે આજ કી તાજા ખબર એટલે આજની તાજા ખબર છે, તાજી ખબર છે જેની અંદર ભૂકંપ એટલે છે ભૂકંપથી પડી ગયા હતા મકાન. ભૂકંપ એટલે ખબર છે જે આખી ધરતી ધ્રુજાવી દે છે. તો ધરતી પર બધું હોય છે ઈ જો કાચું હોય છે તો પડી જાય છે, બાકી અમુક થોડી ઘણી નુકસાની થાય. તો ભૂકંપથી જે મકાન પડી ગયા હતા નવ, તો એને નવનિર્માણ એટલે કે फिर से बनाना था, नई रचना કે જે ભૂકંપથી મકાન પડી ગયા હતા એ પાછા બનાવી દેશે એમ કે છે. ભૂકંપ से गिरे मकानों का नव निर्माण એટલે કે ભૂકંપથી જે પડી ગયા હતા એ મકાન પાછા નવા થઈ ગયા. અને છાત્રાઓની ફી માફ થઈ ગઈ એટલે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે અમુક જે પછાત એરિયા હતો એમાંથી છોકરાઓની એટલે કે જે વિદ્યાર્થી સ્કૂલે જતા એ વિદ્યાર્થીઓની ફી માફ કરી દીધી હતી. અને સ્કૂલ કે લડકોને ડાકુ પકડાય એટલે કે સ્કૂલની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ છાત્રો એટલે કે વિદ્યાર્થીઓ સ્કૂલના જે છોકરાઓ હતા એને ડાકુ પકડીને પોલીસને દીધા હતા એટલે કે એ લોકોએ ગુંડાઓને પકડ્યા હતા. અને આજની તાજા ખબરે એમ કરીને લોકો એટલે कुछ लोग अखबार खरीदने लगते એટલે કે કેટલાય લોકો એની પાસેથી છાપું લે છે, ખરીદે છે. અને દૂસરી ઓર પછી એની બીજી બાજુથી ચાયવાલા બાલક હતા એટલે કે એની અંદર જો નાના છોકરાની જ વાત કહેવામાં છે. પેલો બાળક બૂટવાળો હતો એ નાનો હતો, પછી આવે છે છાપાળો એ નાનો છે. હવે ત્રીજી એની અંદર ચાયવાલા બાલક એટલે જે ચા વેચવા વાળો આવે છે. એક હાથમાં બાલટી એટલે એક હાથમાં ડોલ હોય છે અને जिसमें कप रखे એટલે કે બાલટીની અંદર કપ ને એવું બધું રાખ્યું હોય છે અને એક હાથ में केटली એટલે કે કીટલી. चाय गरम। एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है, बाल्टी छिटकर गिरती है, 2-3 कप गिर जाते हैं. શું કીધું ચાય વાલા કે છે ચાય ગરમ એમ બોલે છે અને એક બાળક અખબાર વાંચતો આવે છે અને જેવો અખબાર વાંચતો આવે છે અને ચાય વાળા એને ટકરાય છે એટલે કે ભટકાઈ જાય છે અને બાટલી છીટકર ગીરતી એટલે કે બાટલી बिखर जाती है એટલે કે જે ડોલ હતી ડોલ ઢોળાઈ જાય છે, એમાંથી 2-3 કપ શું થઈ જાય છે ભાંગી તૂટી જાય છે. તો ચાય વાલા અંધા હે ક્યા દેખકર નહીં ચલતા મેરે કપ તૂટ ગए. જો ચા વાળો એમ કહે છે કે આંધળો છો શું તું, જોઈને ચાલતો નથી, મારા કપ તૂટી ગયા છે. બાળક તો એની સામે છે બાળક ભટકાણો છે જે છાપું વાંચીને જાય છે એ બાળક ભટકાણો એમ કહે છે चल फुट यहाँ से, पेन खराब कर दिया और ऊपर से रोब जमा रहा है. दोनों लड़ते झगड़ते जाते हैं. दूसरी ओर से एक बूढ़ा अंधा भिखारी बेशाखी के सहारे आता है. कटोरे में कुछ पकौड़िया, अमरूद, रोटी के टुकड़े, रेजगारी आदि है. શું કીધું છે પછી છે ચાય વાળા ભટકાય છે, આંધળો છે એમ કે છે દેખકર નહીં ચાલતા એટલે કે જોઈને ચાલતો નથી, મારા કપ તૂટી ગયા છે. તો એ બાળક ઓલા બાળકને એમ કે છે ચાલ ફૂટ હાસ એટલે કે ચાલ હાલ અહીંથી નાગો ખસ. એને પેન્ટ ખરાબ થઈ ગયું છે, છાપું વાંચતો તો એનું પેન્ટ ખરાબ થઈ ગયું છે ચા ઢોળાની તેના પર. અને ઉપરથી પાછા એમ કે છે ચા વાળાને કે તું રોબ કરીશ, રોબ જમાના એટલે જો રોબ જમાના એટલે એક રૂઢિ પ્રયોગ આવ્યો. રોબ જમાના એટલે પ્રભાવ દિખાના. તો રોબ જમાના એટલે કે રૂબાબ કરો. ગુજરાતીમાં આપણે શું કહીએ રૂબાબ કરે. એક તો પેન્ટ ખરાબ કરી દીધું એમ કે છે ને ઉપરથી તું રૂબાબ કરે. બે સામે झगड़ते એટલે કે બે ઝઘડો કરે છે. અને બીજી તરફથી એક બુઢા અંધા ભિખારી બેશાખી પર એટલે કે એક બીજી સાઈડથી એક બુઢા એટલે ઘરડા આંધળો એક ભિખારી આવે છે. એ બેશાખી એટલે કે જે એક લાકડીના ટેકા ઉપરથી ચાલતો આવે છે, કારણ કે આંધળો છે એટલે લાકડીની જરૂર તો જોઈએ જ આમ જોવા.
એટલે એક લાકડીના ટેકેથી આવે છે અને એના કટોરી એટલે કે જે વાટકો લઈને હાથમાં લઈને આવે છે એની અંદર પકોડી એટલે થોડી ઘણી પૂરી હોય છે, અમૃત એટલે કે જામફળ, રોટી કે ટુકડે એટલે કે કોઈ રોટલીના ટુકડા દીધા છે, રેજગારી એટલે કે પરચુરણ છે, પૈસાના સિક્કા હોય ને પરચુરણ, એવું બધું છૂટે પૈસે સિક્કા ને બધું એના કટોરામાં છે જે આંધળો આવે છે। भिखारी बाबूजी भूखा हूँ, मेरा सब कुछ लूट गया, भगवान तुम्हें खूब बरकत देगा, भगवान तुम्हारा भला करेगा। तो भिखारी बोलतो बोलतो बाबूजी भूखा हूँ એટલે કે હું ભૂખ્યો છું, मेरा सब लूट गया એટલે કે મારું सब ખોવાઈ ગયું, લૂંટાઈ ગયું છે, ભગવાન તમને બધાને ખૂબ બરકત દેગા, બરકત એટલે કે લાભ, લાભ એટલે ફાયદા દેશે, ભગવાન તમને બધાને ફાયદો દેશે, ભગવાન તમારા ભલા કરેંગે એટલે કે ભગવાન તમારું ભલું કરશે। तो एक बालक हाथ में किताबें पर हट, इधर तो स्कूल की देर हो रही है और यहाँ सामने आ रहा है। શું કીધું? એક બાળક આવે છે ભિખારીની સામે અને ભિખારીને તો આંધળો છે કે દેખાતું નથી, હાથ में किताब એટલે કે હાથમાં પુસ્તક હોય છે અને પરે હટ એટલે કે આગો ખસ, અહીંયા તો સ્કૂલનું મોડું થાય છે ને એમાં તું સામે આવે છે એમ કહે છે। પછી जेब में हाथ डालकर पैसे निकाल गिनता है, यहाँ तो पिक्चर के टिकट में भी अठनी कम है, तू देगा चला जाता है। तो એની ખીચામાં હાથ નાખે છે જે બાળક આંધળાની સામે આવે છે કે ખીચામાં હાથ નાખીને પૈસા ગણે છે, ખીચામાં હાથ નાખીને પૈસા કાઢીને ગણે છે। તો અહીંયા તો પિક્ચરમાં પણ એટલે કે જે જીત એને ફિલ્મ જોવા જાવ તો ફિલ્મની ટિકિટ માટે તો પણ અઠની કમ એટલે કે એની અંદર અઠની કમ છે એમ ભિખારી પાસે માંગે, તું દઈશ પછી એમ કહીને चला जाता એટલે કે બાળક એમ કહીને વહી જાય છે। ભિખારી બેટા મેં અંधा हूँ बेसहारा हूँ, શું કહે છે ભિખારી? ભિખારી એમ કહે છે બેટા હું આંધળો છું, બેસહારા એટલે કે નિસહાય છે, મારે હું એકલો છું, નિસહાય એટલે કોઈ મારી મદદ કરવાવાળું નથી, બેસહારા એટલે કે નિસહાય, જેની કોઈ મદદ કરવાવાળું ન હોય એને નિસહાય કહેવાય। मैं भला तुम्हें क्या दे सकता हूँ, तो ये जे टिकિટ વાળો પૈસા માંગે મારે કે અઠની કમ છે તો તું દઈશ, તો પછી ભિખારી આંધળો એમ કહે છે કે मैं भला હું કે હું ही માંગુ છું મારી પાસે, તો હું તને ક્યાંથી દઈશ? सबको देने वाला तो वो नीली छतरी वाला है, શું કહે છે? सबको એટલે કે બધાને દેવાળો, નીલી એટલે કે આસમાની છત્રી વાળો ભગવાન બેઠો છે ઉપર, કે ઈ દેશે। एक बालक साइकिल पर आकर बूढ़े से टकरा जाता है એટલે કે एक बाळक आवे छे साइकल ઉપર આવે છે ને ઈ બુઢે છે એટલે કે જે આંધળો હોય છે ને ભિખારી, ઘરડો ભિખારી આંધળો એની સાથે ભટકાઈ જાય છે, બુઢા ગીર પડતા એટલે કે બુઢા એટલે જે આંધળો ભિખારી છે ઈ ઘરડો છે ભિખારી પડી જાય છે। લકડી और कटोरा दूर जा गिरता એટલે કે એની લાકડી અને કટોરો છે વસ્તુ રાખી હતી બધું આગું પડી જાય છે। भिखारी चीख कर हाय रे मेरी टांग टूट गई, अब क्या करूं रे? શું કહે છે ભિખારી? ભિખારી ચીક કર રાડ પાડીને કહે છે, કારણ કે એની સાયકલમાંથી સાયકલવાળા એને પાડી દીધો, આંધળાને કઈ દેખાતું નથી એટલે ભિખારી ચીક કર એટલે રાડો પાડીને કહે છે હાય રે મારો તો પગ ભાંગી ગયો, અબ હું એટલે કે હવે હું શું કરું? साइकिल वाला कपड़े झाड़कर साइकिल उठाता है, अंधा है क्या? तो साइकिल जे भटकाणो छे साइकिल वाળો એના કપડા ખખેરે છે, ઈ સાયકલ વાળો પડી ગયો ને આંધળો ભિખારી છે ઈ ઘડો ભિખારી આંધળો તો ઈ પડી જાય છે બે, તો સાયકલ વાળો એ પડી જાય છે તેના કપડા ખખેરે છે અને ઊભો થાય છે અને કહે છે કે આંધળો છો? ભિખારીને એમ કહે છે આંધળો છો? સામે આ ગઈ એટલે કે સામે આવી ગયો આંધળો છો? ઈ ભિખારીઓને તો નાક में दम कर रखा है। શું કીધું? કે આ ભિખારી છે એ બધા नाक में दम करना, तो नाक में दम कर रखना એટલે એક રૂઢિ પ્રયોગ છે, તો આ રૂઢિ પ્રયોગ હજી એક આવ્યો છે જે આપણે પાઠમાં ઉપયોગી થશે। नाक में दम करना એટલે કે बहुत परेशान करना, तो આ ભિખારીઓ છે बहुत परेशान કરે છે। એક તો સ્કૂલ की देर करवा दी એટલે શું કહે છે જે બાળક સાયકલ વાળો એમ કે અત્યારે સ્કૂલનું મોડું કરાવી દીધું, પરીક્ષા કા પહેલા दिन है સાયકલ પર જાતા એમ બોલે છે, એક તો પરીક્ષાનો પહેલો દિવસ છે ને મોડું કરી દીધું છે ને એમ કરતો કરતો સાયકલ ઉપર જાય છે। भिखारी पड़ा पड़ा हाय भगवान मेरी टांग टूट गई, अरे कोई मुझे उठाओ। सुखी छे भिखारी पड़ो पड़ो बोले छे कि हाय भगवान ये भगवान मारी तो टांग टूट गई એટલે કે મારા તો પગ ભાંગી ગયો, अरे મને કોઈ ઊભો કરો, कोई तो भला मानुस मुझे सड़क के किनारे बैठा दो, हे लाला ए बाबू मुझे सड़क के एक तरफ ले चलो, एक विद्यार्थी आता है हाथ में बस्ता। तो जो કે એમ ભિખારી છે પડી ગયો છે એમ કે છે એનો પગ તૂટી ગયો છે, મને ઊભો કરો, કોઈ ભલા માણસ મને સડક કે કિનારે એટલે કે જે રસ્તાના કિનારે મને બેસાડી દો
અને એ લાલા એ બબુ એટલે કે બીજે બોલાવે છે, દેખતો નથી એટલે કે કોણ છે, એટલે એ લાલા ને બાબુ કઈ બોલાવે છે, મને સડક એટલે કે મને રસ્તાના એક તરફ લઈ જાઓ. અને ત્યાં એક છોકરો આવે છે એટલે કે વિદ્યાર્થી એક સ્ટુડન્ટ આવે છે અને હાથમાં બસ્તા એટલે કે હાથમાં એની દફતર છે, થેલો, સ્કૂલે જવાનો થેલો હોય છે વિદ્યાર્થી. અરે ક્યાં હુઆ હો ગયા બુઢે બાબા ટાંગ દેખ અરે રે ચોટ જ્યાદા લગી હે. શું કીધું? એક વિદ્યાર્થી ત્યાં આવે છે, એમ કે છે અરે સાયકલ વાળો તો વહી ગયો ભટકાઈ ન હોય, પાછો એક બીજો વિદ્યાર્થી આવે એમ કરશે કે શું થયું બુઢા બાબે, એટલે કે ઘરડા દાદા તમને શું થયું છે? ટાંગ એનો પગ જોઈને કે છે અરે રે ચોટ એટલે કે એના પગમાં ઘાવ જ્યાદા લગે એટલે કે એના પગની અંદર ઘાવ વધારે લાગ્યો છે. कटोरे में पैसे रोटी आदि डालकर देता है, लो बाबा ये रहा तुम्हारा कटोरा, इसमें 7 रुपये है. પછી એને ઊભોય કરે છે અને જે બાબાને ઊભો કરે છે ને કટોરામાં એના કટોરાની અંદર વસ્તુ હતી પૈસા રોટલીની બધું એની અંદર કટોરામાં નાખીને એના બાબાને દઈ દે છે. એટલે કે જે આંધળો જે બુઢો હતો એને આપી દે છે અને કે છે તમારો આ કટોરો આલ્યો અને આમાં 7 રૂપિયા છે. ભિખારી કટોરા લેકર કહરાતા હુઆ જીતે રહો બેટા. પછી જે બાળક પાસેથી વાટકો લઈ લે છે ને કહરાતા હુઆ એટલે એનો મીનિંગ થાય કે દોધ ભરી આવાજ સે ચિલ્લાના, કારણ કે એને પગમાં લાગ્યો છે, એનું દુખાવો થાય છે એટલે કહરાય છે, એટલે કે દર્દનો અવાજ નીકળે છે એનામાંથી, કે કટોરા લે છે ને દર્દ ભરો અવાજ નીકળે છે કે ને કહે છે કે જીતે રહો બેટા, એટલે કે ભગવાન તમને આખું જીવન આપે. भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे. मेरे राजा बाबू को मुझ अंधे की लकड़ी कहाँ है बेटे. શું કહે છે કે ભગવાન તમે અચ્છે એટલે કે ભગવાન તને અચ્છે નંબર એટલે સારા નંબર ઉપર તને પાસ કરે. રાજા બાબુ પછી છોકરાને એમ કહે છે કે રાજા બાબુ એટલે કે રાજા બાબુ મુझे अंधे એટલે કે મારા જેવા આંધળાને લાકડી ક્યાં છે ગોતી દે बेटा, एक गोटती दे. मुझे सड़क के किनारे कहीं पेड़ के नीचे बिठा दो, भला होगा तुम्हारा. પછી એમ કે છે વાટકો દે છે, પછી એમ કે છે લાકડી ગોતી દે અને મને એક સડક એટલે કે એક રસ્તાના કિનારે કઈ ઝાડવાની નીચે બેસાડી દે અને ભગવાન હો ભલા હોગા તમારે કે તારું ભલું થાશે. વિદ્યાર્થી लकड़ी थमा कर लो यह रही लकड़ी, स्कूल की घंटी सुनाई देती है. अरे શું કીધું? વિદ્યાર્થી લાકડી દે છે અને લાકડી એના હાથમાં દીધી છે અને પછી કે આ રે તમારી લાકડી, અને ત્યાં તો લાકડી દે છે તે સ્કૂલની ઘંટડી એટલે કે ત્યાં બાજુમાં સ્કૂલ હોય છે, બજારની બાજુ સ્કૂલની બેલ વાગવાનો અવાજ આવે છે. પહેલી ઘંટી લગ ગઈ આજ પરીક્ષા કા પહેલા ही दिन है. તો પહેલો બેલ વાગી ગયો છે અને એ છોકરો સ્કૂલમાં જાય છે, એક વિદ્યાર્થી જ છે અને એને આજે પરીક્ષાનો પહેલો દિવસ છે. સાયકલ વાળાને પરીક્ષાનો પહેલો દિવસ હતો, આ છોકરાને પણ પરીક્ષાનો પહેલો દિવસ હતો. किंतु खैर बूढ़े से बाबा उठो, तो चिंता થાય છે મનમાં, પરંતુ એમ કે છે ખેર એટલે કે ભલે રહ્યું પરીક્ષાનો ટાઈમ થઈ ગયો, બેલ વાગી ગયો, પણ તમે બાબા એટલે કે બુઢે બાબાને કહે છે તમે ઊભા થાવ. તમે ફૂટપાથ પર બિઠા દો એટલે કે તમને ફૂટપાથ એટલે કે જે સાઈડની જગ્યા હોય અહીંયા ફૂટપાથ રસ્તાની સાઈડની જગ્યા ઉપર બેસાડી દો. અરે तुम्हारे पाँव में तो गहरी चोट है, खून बह रहा है. જેવો એને બાજુમાં મૂકવા જાય છે ત્યાં તો એ છોકરાને એ વિદ્યાર્થીને દેખાય છે કે તમારા પગમાં તો ઘણો બધો ઘાવ ઊંડો ઘાવ લાગ્યો છે અને ખૂન એટલે કે એનું લોહી નીકળે છે. कहलाई की घड़ी देखकर सोचता हुआ शाम स्वयं से उधर परीक्षा का समय इधर यहाँ अंधा बाबा क्या करूं. શું કહે છે? કલાઈમાં જોવે તો આવી રીતના આમ ઘડિયાળમાં જોવે છે અને એની અંદર પોતાની અંદર વિચારે છે કે સ્વયં એટલે કે પોતાની જાત સાથે વિચારે કે એક તો ઉધર એટલે કે માન તો પરીક્ષાનો સમય ચાલુ થઈ ગયો છે ને અહીં એક તો આંધળો બાબા એટલે કે એક આંધળો ભિખારી છે, ઈ શું કરું મનમાં વિચાર થાય છે. એમાં પરીક્ષા ચાલુ ને અહીં આંધળો ભિખારી છે ને દર્દ થાય છે ને કેમ મૂકીને જાવ. અંતરાત્મા ને आवाज गूंजती है इंसान की सेवा सबसे पहला कर्तव्य है, इंसान की सेवा सबसे बड़ा धर्म है. શું કહે છે? એની અંતરાત્મા, તો એની અંતરાત્મા એટલે કે આપણે અંદરથી જે અવાજ આવે ને એને અંતરાત્મા કહેવાય. તેની અંદરથી અવાજ આવે છે, એની અવાજ ગુંજે છે કે ઇન્સાન કી સેવા એટલે કે જે માણસની સેવા કરવી એ પહેલું કર્તવ્ય આપણું એટલે કે પહેલું ફરજ છે. જે માણસની સેવા કરવી એ આપણું પહેલું ફરજ છે. इंसान की सेवा सबसे बड़ा धर्म. શું કહે છે? इंसान એટલે કે માણસની સેવા કરવું એ મોટામાં મોટો ધર્મ છે આપણો.
विद्यार्थी बाबा से चलो बाबा तुम्हें अस्पताल तक पहुंचा दूं छे। तो एने जो परीक्षाનું વિચાર્યું નહીં અને પેલા એને શું કર્યું કે એ વિદ્યાર્થીએ કીધું બાબા એટલે કે જે આંધળો ભિખારી હતો એને એમ કીધું અંધ જે ઘડા હતા એને કીધું ચાલો બાબા એટલે કે હું તમને अस्पताल એટલે કે હું તમને દવાખાને પહોંચાડી દઉં। વિદ્યાર્થી સહારા દેકર લે જાતા એટલે કે વિદ્યાર્થી એને ખંભે હાથ રાખીને લઈ જાય છે, સહારો દે છે વિદ્યાર્થી અને એને દવાખાને લઈ જાય છે। તો અહીંયા આપણું પહેલું દ્રશ્ય પૂરું થઈ ગયું। તો આ પહેલું દ્રશ્ય બધાને સમજાણું હશે। તો હવે બીજા દ્રશ્યની અંદર એટલે કે બીજા લેક્ચરની અંદર મળશું। જય શ્રી કૃષ્ણ।